મીડિયાના અહેવાલ છતાંય તંત્રની મૌન સાથેની નિષ્ક્રિયતા સાથે અનેક સવાલ. ધ્રાંગધ્રા ટુડીના ન્યૂઝમાં ઈસદરા વાવડી પાસે આવેલ રેતીનો પ્લાન્ટ અને જોગાસર પાસે આવેલ માલિકીની જગ્યામાંથી ગેરકાયદેસર રીતે થતું રેતી અને કપચીનું વેચાણ બાબતે એક અહેવાલ દ્વારા તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પણ અહીં સામાજિક કાર્યકર, વિઝ બ્લોવર કે મીડિયાનું કોઈ યોગ્ય બાબતે સામે આંગળી ચીંધવી જે તંત્રને માથાના દુખાવા સમાન લાગે છે. કારણ લાલો લાભ વગર હલ નહીં એમ ધ્રાંગધ્રા તંત્રના હાલ એક તરફ સુરેન્દ્રનગર જિલ્લાના પ્રાંત અધિકારી કોઈની પણ આંગળી ચીંધ્યા વગર પોતાનો આત્માને અવાજે જાહેર હિતની ફરજ નિભાવવા રાત દિવસ કામગીરી કરી રહ્યા છે, ત્યારે તેનું ઉલટું ધ્રાંગધ્રા પ્રાંત પોતાની આબરૂ બચાવવા એકાદ ડોગલી રીતે રેતી કપચીનું પરમિટ વગરના વાહન રોકી સંતોષ માણી રહ્યા છે. પણ ધ્રાંગધ્રા પંથકમાં ખુલ્લેઆમ રેતી અને પથ્થરનું ખનન રોકી બતાવવું એ ડગલું એ નહીં માંડવું. મીડિયાના જોખમ પથકમાં સંપત્તિ કે પ્રજા હિતમાં વાત તંત્ર સુધી પહોંચાડે છે, ત્યારે જવાબદાર પ્રશાસનને પોતે બધું જાણવા છતાં જાગતો આંતપો હોય છે, પણ મીડિયાના જગાડવાથી જો તંત્ર ન જાગે તો આમ જનતાનો કોણ આશરો?